કાવ્ય 13 ચાલ મજાની આંબાવાળી. ગની દહીંવાળા. ગની દહીંવાલાનું મૂળ નામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ છે. તેમનો જન્મ 17 ઓગસ્ટ 1908ના રોજ સુરત ખાતે થયો હતો. તેઓ ગઝલકાર અને ગીતકાર તરીકે જાણીતા છે. પ્રાથમિક અભ્યાસ 3 ધોરણ સુધી કર્યા પછી 1928માં અમદાવાદમાં અને પછી 1930થી સુરત જઈ દરજીની દુકાનમાં કામ કર્યું હતું. તેમણે સુરતમાં સ્વર સંગમ નામના સંગીત મંડળની સ્થાપના કરી. 1942માં તેઓ મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય હતા. 1981માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. સુરતથી પ્રકાશિત થતા ગુજરાત મિત્ર દૈનિકમાં તેમણે કાવ્ય કટાક્ષિકા લેખન કર્યું હતું. ગાતા ઝરણા અને ગનીમત એ તેમના જાણીતા સર્જન છે. 5 માર્ચ 1987ના રોજ તેમનું અવસાન થયું હતું. ચાલ મજાની આંબાવાળી કૃતિમાં કવિ રમવાની વાત કરે છે, પરંતુ એમાં અલગ અલગ રીતે જે વાત મૂકે છે તે ઘણી જ રસપ્રદ છે. ક્યારેક નિષ્ફળ તો ક્યારેક આગળ રમવાની અહીં વાત છે. અહીં પ્રાસની રમત સાચે જ આકર્ષક છે. આવડ બાવડ આગળ કાગળ જેવા કાફિયા છે, તો રમીએ એ રદીફ થકી સુંદર વાતાવરણ સર્જાય છે. સાવ અમસ્તુ નાહક નિષ્ફળ રમીએ. ચાલ મજાની આંબાવાળી આવડ બાવડ રમીએ. બાળ સહજ હોડી જેવું કઈ કાગળ રમીએ. પાછળ વહેતું આવે જીવન આગળ રમીએ. માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી. બાધાને પણ બાધ ન આવે શ્રીફળ રમીએ. તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં. છડના રણમાં છાના માના મૃગજળ રમીએ. હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ. પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ રમીએ. ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ. મરમર સરખા પારા વારે ખડખડ રમીએ. હુંય ગની નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ. અડધી પડધી રાત મળે તો ઝાકળ રમીએ. કાવ્ય સમજૂતી. જીવનમાં મળતી નિષ્ફળતાઓ કે નાનકડી વાતો પર ભાર ન રાખીએ. બાળપણની મસ્તીમાં જીવન જીવીએ. આંબાવાળી એટલે બાળપણની રમતોની જગ્યા, એટલે કે કોઈ એક નિર્દોષ નિશ્ચિંત જગ્યા. આવડ બાવડ એ શબ્દમાં નિર્દોષ ખટપટ, બાળહઠ અને આનંદનો ટહુકો છલકે છે. બાળપણની જેમ નિર્દોષ હળવી હોડી જેવી રમત રમીએ. જીવન પાછળ વહેતું રહે, પણ આપણે તો આગળ જોતા રમતા જઈએ. સમયની પરવા ન કરતા જીવન જીવવાનું સંકેત. જ્યાં મન દર્દી હોય ત્યાં તેને ખુશનુમા મિજાજ આપીએ. એ દુઃખને વાતાવરણમાં ઓગાળી નાખીએ. અન્ય લોકોની વાતો કે મુશ્કેલીઓમાં પણ રમતમાં રાહત લાવીએ. જેવી રીતે શ્રીફળ મીઠું હોય છે, જીવન મીઠું બનાવીએ. ભલે દિલ તરસે શ્રાવણની છાંટમાં ભીંજાવાની તલપ હોય, પણ જિંદગીના ઠગાઈભર્યા રણમાં પણ મૃગજળ જેવી આશા રાખીને રમીએ. ભલે તે ભ્રમ હોય તોય એની રમતમાં પણ મજા છે. જો સચ્ચાઈ દુઃખદ હોય તો પણ સપનાની શરણાઈ લઈએ. ભલે નસીબ પથ્થર સમૂહ જડ હોય તોય એની સામે પોકળ રમતમાં પણ આનંદ શોધીએ. દુઃખ વચ્ચે પણ આનંદ શોધવાનો ભાવ. પાનની જેમ હલકું બની જઈએ. પવનની સાથે ઉડી જઈએ. સંગીત જેવી લય સાથે જીવનના દરિયે રમીએ. મરમર અને ખડખડ શબ્દો જીવનની લય દર્શાવે છે. કવિ ગની પોતે કહે છે કે હું તો આખો સૂરજ લઈને નીકળ્યો છું, તો જો અડધી રાત પણ મળે તો પણ આપણે ઝાકળ જેવી મજા લઈ શકીએ.
સારાંશ: કવિ જીવનના દુઃખો, નિષ્ફળતાઓ અને સંઘર્ષો વચ્ચે પણ બાળ સહજ નિર્દોષતાથી અને આનંદથી જીવવાનું કહે છે. જીવન એક રમત સમાન છે, જ્યાં ક્યારેક કંઈક પોકળ મૃગજળ જેવું છે, તો ક્યારેક એક સ્વપ્ન જેવી આશા છલકે છે. તે કહે છે કે નિષ્ફળતા સામે પણ અમસ્તુ રમીએ, બાળક જેવી નિર્દોષતા રાખીએ, દુઃખી મનને ખુશી આપીએ, મૃગજળ જેવી તરસમાં પણ મજા શોધીએ, હકીકત દુઃખદ હોય તો પણ સ્વપ્નો ભેગા કરીએ, પવનમાં પાનની જેમ જીવનના વહેણ સાથે લહેરાતા રહીએ, અંતે આખો સૂરજ લઈને ઝાકળ જેવી રાતમાં પણ રમીએ.